મિત્રો આપણે બનાવીએ ચાલો દૂધીનો હલવો। તો કેવી રીતે બનાવવાનો? આ ઘરે મલાઈ, આપણે ઘરની મલાઈનો આનો માવો બનાવવાનો। આપણે માવો બનાવી તો મેં આ 2 વાટકી લીધી છે મલાઈ, અને મેં 2 મીડિયમ લીધી છે દૂધી। તો એને ખમણી મિત્રો એકદમ નીચોવીને પાણી કાઢી નાખવાનું છે। તો કંદોય ચકતા પાડે છે ને એવા આપણે ચકતા પાડીને બનાવશું। તો કંદોય ચકતા પાડે, આપણે ચકતા પાડીએ, એમાં ઘણો ડિફરન્સ હોય છે। એ લોકો લોટ નાખતા હોય, આમ શેડિયું ભેડિયું બધું કરતા હોય, આપણે એવું નથી કરવાનું, આપણે નેચરલ વસ્તુ કરવાની છે। તો ચાલો બનાવીએ દૂધીનો હલવો ફટાફટ। મિત્રો આપણે જે 2 વાટકી મલાઈ લીધી હતી ને એની બારીને આપણે બનાવી દીધો છે માવો। એને આપણે ગાળી લીધું। માવો બનાવીએ એટલે એમાં ઘી તો નીકળવાનું છે। હવે આ જે ઘી નીકળ્યું છે ને એમાં જ આપણે હલવો બનાવીશું, એટલે તમારે કંઈ બીજું ઘી લેવાની જરૂર નહીં પડે। જો મિત્રો આ રીતે આપણે આ દૂધી જે મીડિયમ 2 લીધી છે ને એ આપણે આવી રીતે કમ્પ્લીટ આ જે આપણે લડ્ડુ વાર્યા છે ને એને આપણે છૂટા પાડી દેવાના। છૂટા પાડી અને કમ્પ્લીટ જેટલું પાણી નીકળે એટલું આપણે કાઢી નાખવાનું છે, જેથી કરીને તમારે શેકવામાં બહુ વાર ન લાગે। તો હવે જે આપણે માવાની અંદરથી જે ઘી નીકળ્યું ને મિત્રો એ જ ઘીથી આપણે આને શેકી લેવાનો છે, એટલે તમારો માવો પણ તમને કામ આવી ગયો, મલાઈની અંદરથી ઘી પણ નીકળી ગયું અને તમને યુઝ પણ થઈ ગયું। તમારી મલાઈને તમને 2 જગ્યાએ કામ લાગ્યું, એક તો ઘી બની ગયું અને એક તો માવો બની ગયો। આની અંદર તમારે મસ્ત રીતે આખો માવો બંને દૂધી શેકાઈ જશે, અને શેકાઈ જાય પછી આપણે આ માવો નાખીશું અને ચકતા કેમ પડે એ પણ આપણે જોઈશું। ચાલો બનાવીએ હલવો। મિત્રો આપણે જે આ દૂધી હતી 2 મીડિયમ મસ્ત શેકીને એકદમ થોડીક થઈ ગઈ છે। તો હવે આપણે એની અંદર શું કરવાનું છે? તો આપણે આટલી 1 વાટકી નાખવાની છે ખાંડ, બરાબર। પછી આપણે નાખીશું જે આપણે માવો જે બનાવ્યો હતો ને એ નાખવાનો છે, એ અંદર નાખી દેવાનું। આપણે કાઢીને કાઢી લીધું એ જ ઘી આપણને કામ આવ્યું છે, એ ઘીમાં આપણે શેકી લીધો અને માવો પણ આપણને ઉપયોગ આવી ગયો અને મલાઈનું ઘી પણ આપણે ઉપયોગ આવી ગયું। દેખો મિત્રો, બરાબર। એટલે હવે આને પાછી આ ખાંડ આપણે કમ્પ્લીટ મિક્સ થઈ જાય ને એવું આપણે કરવાનું છે। ખામાં ઓગળી જશે એટલે આપણે મસ્ત રીતે ચકતા પડશે। ઓકે મિત્રો આપણો હલવો કમ્પ્લીટ રેડી થઈ ગયો છે। હવે એમાં આપણે નાખીશું આ 1 ચમચો મિલ્ક પાવડર, બરાબર। એનાથી આપણા ચકતા મસ્ત દુકાન જેવા પડે। દુકાનમાં તો શું નાખતા હશે ખબર નહીં, લોટ નાખતા હોય જે બી નાખતા હોય, આપણે ખબર નથી, પણ નેચરલ આઈટમ તો તમને ના જ મળે। અને એમની માટે આપણે કલર લાવવો છે દૂધી જેવો, તો જે આપણે બુંદીનો કલર વાપરીએ ને એની અંદર આપણે નાખવાનો છે સરસ રીતે। જો હાઈ ક્લાસ થઈ જાય એટલે આપણો કલર આવી જશે હલવાનો નેચરલ, બરાબર। એની અંદર આપણે સ્વાદ વધારવાનો છે, ટેસ્ટી કરવાનો છે। તો શું નાખવાનું છે મિત્રો? આપણે નાખીશું ઇલાયચી પાવડર, એટલે તમે ખાઓ તો એમ થાય કે આપણે ખાતા જ રહીએ। આ રીતે આપણે બનાવવાનો છે મિત્રો। ચાલો હવે આપણે સર્વ કરીએ। મિત્રો આપણો મસ્ત હલવો થઈ ગયો છે તૈયાર દુકાન જેવો। તો હવે આપણે એને શું કરવાનું છે, આ રીતે આપણે એને ચકતા પાડી લેવાના એકદમ મસ્ત રીતે, એટલે આપણે દુકાન જેવો મસ્ત ઘરે બને છે નેચરલ। કેવી રીતે માવો બનાવવાનો છે મેં પણ તમને બતાવ્યું છે, અને ચકતા પણ આપણે મસ્ત પડે છે। આપણે ઉખેડીશું હમણાં આખું બધું કમ્પ્લીટ કરીને ચકતા પાડી દઈએ। ઓકે મિત્રો, જો મિત્રો આપણે દુકાન જેવા ચકતા મસ્ત પડે છે ને દુકાન જેવો। આ રીતે આપણે બનાવવાનો છે હલવો દૂધીનો, અને આપણે આને
તમારે ફ્રીજમાં રાખો તો મહિના સુધી રહે છે, અને બહાર આપણે રાખશું તો 15 દિવસ તો પાક્કું જ. એટલો સરસ બન્યો હોય ને કે 15 દિવસ સુધી આપણો હલવો રહે જ નહીં, ખવાઈ જાય છે ફટાફટ. ચાલો આપણે સર્વ કરીએ. મિત્રો આપણો હલવો તો કમ્પ્લીટ રેડી બની ગયો છે, મસ્ત એકદમ નેચરલ માવાનો. જો અંદર કેટલા સરસ કણ દેખાય છે માવાના. આ રીતે ઘરે માવો બનાવજો મલાઈથી, એટલે ઘી, એ જ ઘીની અંદર તમારે હલવો પણ શેકાઈ જશે અને માવો પણ તમને કામ લાગશે. એટલે બે વસ્તુ, એક વસ્તુમાંથી તમારે બંનેમાં કામ લાગશે. દૂધી શેકવામાં પણ કામ લાગશે ને માવો બની જશે એટલે આપણે અંદર નાખવાનું. અમારે આગળ કંઈ કહેવા પણ નથી, કેમ કે અંદર આપણે બધું વિડીયોની અંદર આપણે સમજાવી દીધું છે. ઓકે મિત્ર, લાઈક શેર સબસ્ક્રાઈબ મિત્ર જરૂર કરજો અને ઘરે અવશ્ય બનાવજો. બહારની વસ્તુ ચોમાસામાં ખાવી એનાથી બેટર આપણે ઘરે નેચરલ વસ્તુ બનાવીએ. લાઈક શેર સબસ્ક્રાઈબ મિત્ર જરૂર કરજો. સર્વે મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ.